નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 માં પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. હવે આપણે ચોથા દાખલાથી શરૂઆત કરીશું. ચોથા દાખલાની રકમ બચ્ચો ખાસ ધ્યાન આપજો. 1 થી 100 સંખ્યા લખેલી જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તેની સંભાવના શોધો. બહુ સહેલો દાખલો છે, ધ્યાન આપજો. દાખલા નંબર 4. 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા તમે યાદચ્છિક રીતે પસંદ કરો તો એને 100C1 બરાબર શું કહેવાય? 100. કારણ કે 100 માંથી એક સંખ્યા પસંદ થઈ ગઈ. હવે 3 અથવા 5 ની ગુણક હોય. હવે 1 થી 100 સંખ્યામાંથી 3 અને 5 બંને વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા મળે. એટલે કે ન્યા છેદ ઘટના બને છે. જો છેદ ઘટના બનતી હોય તો આપણે સંભાવનાનું સરવાળાનું સૂત્ર મૂકવું કમ્પલસરી છે. તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે પહેલી ઘટના બનાવીએ. 3 ની ગુણક હોય તે ઘટના બરાબર 1. એટલે 3 નો પાડો બોલવાનો. 3 1 3 3 2 6 3 3 9. પછી ડેશ 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 કરીને છેલ્લે વળી જાય કે ભાઈ 100 ને 3 વડે ભાગી શકાય? કેલ્ક્યુલેટર ઉપર ચેક કરો તો તે ના. તો કે તો 99 ને ભાગી શકાય? તો કે હા. એટલે છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ આવશે? 99. હવે ટોટલ અહીંયા છેલ્લી સંખ્યા 99 આવી. આપણે 3 વડે ભાગી છે એટલે આપણને સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા મળશે? 33. આપણું સૂત્ર મૂકીએ. p of a બરાબર m ના છેદમાં n 33 ના છેદમાં 100. તમે ત્યાં 0.33 પણ લખી શકો છો. બીજી ઘટના બનાવીએ. 5 ની ગુણક હોય તે ઘટના બરાબર b. 5 ની ગુણક હોય એટલે 5 * 5 5 2 10 5 3 15. છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ આવશે? 100. કારણ કે તમે 100 ને 5 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીંયા વિચારીએ તો છેલ્લી સંખ્યા મળી 100, 5 વડે ભાગવી છે એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર કેટલા મળ્યા? 20. m બરાબર 20 મળ્યા. તો હવે p of b બરાબર m ના છેદમાં n 20 ના છેદમાં 100. એટલે તમે 0.20 પણ બાળકો ત્યાં લખી શકો છો. એટલે ઘટના a મળી ગઈ, b મળી ગઈ. હવે બેની જોઈન્ટ ઘટના એટલે કે છેદ ઘટના. છેદ ઘટના એટલે બંને ઘટના સાથે બનવી જોઈએ. પહેલી ઘટના છે 3 નો ગુણક હોય, બીજી ઘટના છે 5 નો ગુણક હોય. બેને ભેગી કરો તો કે 3 અને 5 બંનેની ગુણક હોય એને એ છેદની કહેવાય. હેડિંગ આપીએ 3 અને 5 બંનેની ગુણક હોય. તો આપણે લખીએ તે ઘટના બરાબર a છે b. એટલે કે બાળકો 3 5 15 ની ગુણક હોય એવી સંખ્યાઓ તમારે ગોતવી પડે. કારણ કે 3 અને 5 બંનેની ગુણક, અને એટલે ગુણાકાર 3 5 15 ની ગુણક હોય એવી સંખ્યાઓ તમારે 1 થી 100 માં શોધવી પડે. તો એ છેદની બાળકો આપણને શું મળે? તો કે 15 * 15 30 ડેશ 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 કરો 15 6 90. છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ મળશે? તો કે 90. હવે એને આપણે 15 વડે ભાગીએ એટલે આપણને 6 પરિણામો મળે. p of a છેદ b બરાબર 6 ના છેદમાં 100. તમે અહીંયા 0.6 પણ લખી શકો છો. તો p of a મળી ગયું, p of b મળી ગયું, p of a છેદ b મળી ગયું. હવે આપણે લખીએ કે 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટના બરાબર a યોગ b. p of a યોગ b બરાબર p of a plus p of b minus p of a છેદ b. p of a કેટલા છે બાળકો? તો કે 33 ના છેદમાં 100. p of b કેટલા છે બાળકો? તો કે 20 ના છેદમાં 100. અને a છેદ b તો કે 6 ના છેદમાં 100. હવે 30 અને 20
ડાયરેક્ટ જો નો તમારે સાદુરૂપ આપવું હોય તો બધાયના છેદમાં કેટલા છે 100 33 + 20 - 6 33 ને 20 53 માંથી 6 જાય તો 47 મળે 47 ના છેદમાં 100 તો અહીંયા તમે એપ્રોક્સિમેટલી 0.47 એવું પણ તમે લખી શકો બે આન્સર માટે આપણે પોઈન્ટમાં દર્શાવીએ તો અહીંયા 3 અથવા 5 ની ગુણોત્તર અહીંયા કોઈ પણ રકમ ફેરવી શકે 1 થી 50 સંખ્યા આપી દે 1 થી 20 સંખ્યા આપી દે આવા દાખલાઓ આપણે સ્વાધ્યાય 1.2 માં જોઈ ગયા છે તો આ હતો દાખલા નંબર 4 એકવાર જોઈ જાઓ પછી આપણે દાખલા નંબર 5 માં આગળ વધશું બાળકો પાંચમો દાખલો જે છે એ એકદમ સહેલો છે બે સમતલ પાસાઓ વાળા દાખલાઓ આપણે ગણી ગયા 36 પરિણામ પહેલા તમારે લખવાના છે પછી કહે છે 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના શોધો એટલે 36 પરિણામમાંથી તમારે પહેલા 2 ના ગુણક હોય એવા પરિણામો લખવાના એને ઘટના A કહેવાનું ત્યારબાદ 3 નો ગુણક હોય એને ઘટના B કહેવાનું પછી 3 2 6 ના ગુણક હોય એને A/B કહેવાનું છે અને સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કરી અને તમારે દાખલો ગણવાનો છે દાખલો ખૂબ સહેલો છે અને આવા બે સમતલવાળા પાસાવાળા દાખલાઓ આપણે ઘણા બધા ગણી ગયા છીએ એટલે હવે તમને પરિણામો લખતા આવડતા હશે તો પાંચમો દાખલો જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ છઠ્ઠો દાખલો છઠ્ઠો અને સાતમો દાખલો સમજવાની દ્રષ્ટિએ બહુ જ જરૂરી છે ખાસ ધ્યાન આપવા માટે નમ્ર વિનંતી છઠ્ઠો દાખલો છે એની રકમ વાંચું છું બાળકો ખાસ ધ્યાન આપજો છઠ્ઠા દાખલામાં કહે છે કે કોઈ એક તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે આગળ કહે છે કે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે અને ડુંગળી અને બટેકા બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છે તો ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો યાદ કરો મેં તમને 4 વાક્ય લખાવ્યા હતા ઓછામાં ઓછી એક ઘટના એટલે યોગ ઘટના બંને ઘટના બને એટલે છેદ ઘટના અથવા એટલે યોગ ઘટના ને અને એટલે છેદ ઘટના મેં લખાવેલું વાક્ય અહીંયા આવ્યું કે ઓછામાં ઓછા એક વસ્તુનો ભાવ ઘટે કે વધે તેની સંભાવના શોધો ઓછામાં ઓછો એક એવું વાક્ય આવ્યું એટલે P of A of B સંભાવનાના સરવાળાના નિયમથી દાખલો ગણવો પડશે પણ એમ તમે દાખલો ગણી શકો નહીં તમારે ધારણાઓ કરવી પડે એ ધારણાઓ કેવી રીતે કરાય ખાસ ધ્યાન આપજો અહીંયા દાખલા નંબર 6 ધારો કે બટાકાના ભાવ વધે તે ઘટના બરાબર A પછી લખવાનું ડુંગળીના ભાવ વધે તે ઘટના બરાબર B બંનેના ભાવ વધે તે ઘટના બરાબર A છે તો આની સંભાવનાને P of A કહેશું આની સંભાવનાને P of B કહેશું આની સંભાવનાને P of A છે કહેશું તો ડુંગળી બટેટાના શું સંભાવના આપી છે જોઈએ બટાટામાં 0.8 આપેલું છે અહીંયા 0.7 આપેલું છે અને અહીંયા 0.6 આ ધારણાઓ થઈ ગયા પછી તમે દાખલામાં આગળ વધી શકો અહીંયા હેડિંગ આપવાનું ઓછામાં ઓછા એકનો ભાવ વધે તે ઘટના બરાબર A યોગ B હવે સૂત્રમાં કિંમત P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B 0.8 0.7 0.6 એટલે 0.8 અને 0.7 એટલે 1.5 1.5 માંથી 0.6 જાય એટલે 0.9 છે
છે સંભાવના શબ્દોની રમત છે. ઓછામાં ઓછું એક એવું વાક્ય મેં તમને નોંધ તરીકે લખાવ્યું હતું, એ જ વાક્ય રકમમાં જો આવ્યું એટલે તમને લખાવેલા સૂત્રો અને તમને લખાવેલી નોંધો ઉપર વ્યવસ્થિત નજર ફેરવી જાવી રિક્વેસ્ટ કરું છું, કારણ કે એ વસ્તુ પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં તમારા માટે લાઇફલાઇન સાબિત થશે. બરાબર? તો આ દાખલો હતો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6. હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7. આના જેવો જ દાખલો છે એટલે તમને સાથે ગણાવી દઉં છું, એની રકમ સમજવામાં પણ ખાસ ધ્યાન રાખજો. 7મા દાખલામાં શું કહે છે કે એક પુલનો નાશ કરવા માટે 2 બોમ્બ ફેંકવામાં આવે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલું બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે. બીજું વિમાન સાચું નિશાન લે તેની સંભાવના જે છે એ 0.7 છે અને બંને વિમાન સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે. તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો. પ્રશ્નને પકડો. કોની સંભાવના શોધવાની છે? તો કે પુલનો નાશ થાય એની સંભાવના શોધવાની છે. હવે બુદ્ધિથી વિચારો. પહેલું વિમાન સાચું નિશાન લે તો પુલનો નાશ થાય કે નહીં? બીજું વિમાન સાચું નિશાન લે તો પુલનો નાશ થાય કે ન થાય? એનો મતલબ એવો છે કે અહીંયા ઓલરેડી એવો મીનિંગ નીકળે છે કે પહેલું અથવા તો બીજું બેમાંથી ઓછામાં ઓછું એક વિમાન જો સાચું નિશાન લેશે તો પુલનો શું થઈ જાય? નાશ. એટલે અહીંયા એવો અર્થ નીકળે છે કે ઓછામાં ઓછું એક. તો આપણા નિયમ મુજબ ઓછામાં ઓછું એક એટલે શું થાય? યોગ ઘટના થાય. એટલે બાળકો અહીંયા આપણે દાખલામાં યોગ ઘટનાનું સૂત્ર મૂકવું પડશે. પણ જેમ અહીંયા આપણે ધારણાઓ કરી એવી અહીંયા પણ આપણે ધારણાઓ કરવી પડશે. ધ્યાન રાખજો. ધારો કે 7મો દાખલો છે. પહેલું વિમાન સાચું નિશાન લે તે ઘટના બરાબર a. તેથી p of a બરાબર 0.9. બીજું વિમાન સાચું નિશાન લે તે ઘટના બરાબર b. તેથી p of b બરાબર 0.7. બંને વિમાન સાચું નિશાન લે તે ઘટના બે ઘટના સાથે બને છે એટલે a છેદ b. તેથી p of a છેદ b બરાબર 0.63. હવે કોની સંભાવના શોધવાની છે? તો કે પુલનો નાશ થાય એની સંભાવના શોધવાની છે. એટલે હેડિંગ આપી દેવાય કે પુલનો નાશ થાય તેની સંભાવના. p of a યોગ b બરાબર p of a plus p of b minus p of a છેદ b. p of a છે 0.9, 0.7 અને 0.63. 0.9 ને 0.7 એટલે 1.6. 1.6 માંથી 0.63 બાદ કરો એટલે 0.57. p of a યોગ b. શું કરવાનું હતું દાખલામાં? કંઈ જ નહીં, ફક્ત ધારણાઓ કરી અને સૂત્રમાં કિંમત મૂકવાની હતી. 3 માર્ક્સનો દાખલો હોય વિભાગ B માં રોકડા 3 માર્ક્સ આવે. એટલે આવા નાના નાના દાખલાઓ છે એની રકમ ખાસ સમજવી જેથી કરીને આપણને પ્રોબ્લેમ ન થાય. 8મો દાખલો છે ને એ સેમ મેથડ છે, થોડીક રકમને ફેરવી નાખી. એકવાર આ બંને દાખલાઓ જોઈ જાવ 6 અને 7મો, પછી 8મા દાખલામાં આગળ વધીએ. ચાલો દાખલા નંબર 8. 3 સંભાવના આપી છે 63, 54 અને 88 ને રકમની ધારણાઓની કરી છે. આખી રકમ હું પાછી વાંચું છું, ખાસ ધ્યાન આપજો. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. મોઢામાં પાણી આવી ગયું ને? પણ બધા આવી ગયું. પિઝા ઓર્ડર કરે તેની સંભાવના કેટલી? 0.63. ધારણા કરો. ધારો કે p
પિઝા ઓર્ડર કરે તે ઘટના બરાબર a, તેથી p ઓફ a બરાબર 0.63. આગળ શું કહે છે? કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તે ઘટના બરાબર b, તેથી p ઓફ p બરાબર 0.54. હવે ખાસ સમજ, પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માં તો આપણે ખુશ થઈ ગયા, પણ શબ્દો જોજો. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. જો ભૂલ ખવડાવશે, ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. આપણા નિયમ મુજબ ઓછામાં ઓછું એક એટલે બાળકો p ઓફ a યોગ b થાય. એટલે અહીંયા a છે b નથી આવ્યું, a યોગ b આવ્યું છે. આ વાક્ય જે મેં તમને નોંધ લખાવી દીધી, અહીંયા પાછું કામ લાગ્યું. એટલે નોંધ મેં લખાવેલી છે એની ઉપર નજર રાખજો. એટલે દાખલામાં પહેલા તો a છે b નથી આવ્યું, ઈ પહેલા ગોતી લે. p ઓફ a યોગ b, p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છે b, 0.88, 0.63, 0.54 a છે b એમને. આ 0.88 એમને એમ રાખીએ, 0.63 અને 54 નો સરવાળો કરીએ બરાબર છે, એટલે આપણને 0.88 બાદ કરવા પડશે. તો ડાયરેક્ટ સ્ટેપ ફેરવી નાખીએ. p ઓફ a છે b બરાબર 0.63, 0.54, 0.88 બેનો સરવાળો અને 0.88 બાદ કરો એટલે 0.a છે b છે એ તમને મળશે 0.29. તો a છે b નતું આવ્યું, આપણે મેળવી લીધું. હવે પ્રશ્ન શું છે કે ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. હવે આમાં જાજા નિયમ વાપરવાની જરૂરિયાત નથી. ઈ કેવા શું માંગે છે કે પિઝા ઓર્ડર કરે અથવા તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. આપણે લખીએ પિઝા ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. પિઝા કરતા તો કોલ્ડ ડ્રિંક્સ સસ્તું હોય તો પછી એને જ ઓર્ડર કરી દેવાય ને, પણ એવું સંભાવનામાં ન આવે. અહીંયા અથવા બીજી તમારે ચકાસણી કરવી પડે કે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પરંતુ પિઝા ઓર્ડર ન કરે. એટલે પિઝા ઓર્ડર કરે છે એટલે ઘટના a બને છે પણ b બનતી નથી. એટલે p ઓફ a છે b ડેશ અથવા એટલે પ્લસ અહીંયા ઘટના b બને છે પણ a બનતી નથી એટલે એને શું કહેવાય? a ડેશ છે b. આવે છે ને સૂત્રકામ? હા. p ઓફ a માઈનસ p ઓફ a છે b એ આનું સૂત્ર છે. p ઓફ b માઈનસ p ઓફ a છે b એ આનું સૂત્ર છે. સૂત્રો તો યાદ રાખો. p ઓફ a કેટલા છે? 0.63 બરાબર. અને a છે b આપણે ગોતીએ તો કેટલું? 0.29. p ઓફ b કેટલા છે? તો કે 0.54 અને a છે b કેટલા છે? તો કે 0.29. સરવાળા બાદબાકી કરતા ફાઇનલી તમે 0.34 અને 25 4 ને 5 9 3 ને 5 0.59. આ તફાવત ઘટના છે. બે માંથી કોઈ પણ એક વસ્તુ ઓર્ડર કરે એટલે પિઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ના કરે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો પિઝા ઓર્ડર કરે. અહીંયા ઘટના a બને છે પણ b બનતી નથી, માં b બને છે પણ a બનતી નથી. આને કહેવાય સંભાવના અને શબ્દોની રમત. એક એક શબ્દ હું તમને થિયરિકલ સમજાવતો જાઉં છું, ખાસ ધ્યાન આપજો. બરાબર. તો આ હતો દાખલા નંબર 8. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં 9 થી 13 દાખલાઓ આપણે ગણશું. પછી તમારું સ્વાધ્યાય 1.3 પૂરું થશે. 1.4 અને 1.5 માં આપણે કોર્સમાં ફેરફાર છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.